બનાસકાંઠાના થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂતના ઘરેથી શ્રી રામકથાની ભવ્ય પોથી યાત્રા નીકળી હતી અને આ પોથી યાત્રા ચારડા ગામમાં પ્રથમવાર નીકળતા આખું ચારડા ગામ હેલોડે ચડ્યું હતું। આ પોથી યાત્રા ડીડી રાજપૂતના ઘરેથી તેમના પરિવાર દ્વારા ચારડા ગામની અંદર આખા ગામમાં પોથી યાત્રા ફરી હતી, જેમાં આખું ગામ અને મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં પોથી યાત્રામાં જોડાયા હતા। પોથી યાત્રા ચારડા ગામમાં પ્રથમવાર નીકળતા આખું ચારડા ગામ આ પોથી યાત્રામાં જોડાયું હતું, જેમાં પૂજ્ય રામલખનદાસ બાપુ ચારડા સંત શ્રી જીવરાજબા પટેલ, કેટી પંડ્યા, IRS રાંચી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, જયંતિ કાકા, આદેશ તગજીભાઈ બારોટ, પથુભાઈ રાજપૂત, સવાઈજી લાટી સહિતના તમામ ચારડા ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં પોથી યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પોથી યાત્રા મંડપમાં પહોંચી હતી। ત્યારબાદ શાસ્ત્રી શ્રી રામેશ્વર બાપુ હરિયાણી દ્વારા આ કથાનો રસપાનનો પ્રારંભ કરાયો હતો। શ્રીરામ કથા 9 દિવસ સુધી ચાલશે, જેમાં થરાદ, વાવ, સુઈગામ સહિતના તાલુકાના પ્રજાજનો કથાના રસપાનનો લાભ લેશે। આ કથામાં ભક્તોને બેસવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મંડપ સહિત ભોજન ખંડમાં CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવે છે। આ કથામાં 9 દિવસ ભક્તો માટે વિશેષ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।